પલટો આવ્યો છે। ત્યારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે 2 દિવસની આગાહી। ત્યારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ત્યારે ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી ઘટી છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરાઈ છે। ત્યારે બદલાયેલા વાતાવરણ સાથે ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે। ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ત્યારે પાકમાં રોગચાળાનો ઉપદ્રવ થઈ શકે છે। તો મહત્વના સમાચાર અરવલ્લીથી કહી શકાય। ત્યારે અરવલ્લીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। ત્યારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળે છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે 2 દિવસ માટે માવઠાની આગાહી કરાઈ છે। ત્યારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળે છે। ત્યારે ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી ઘટી છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા માવઠાની પણ આગાહી કરી છે। ત્યારે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિતેન્દ્ર પટેલ। જી હિતેન્દ્રભાઈ, શું છે સમગ્ર માહિતી? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે 2 દિવસની આગાહી કરવામાં આવી છે, જેની અંદર આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લાની અંદર કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। બીજી તરફ કહી શકાય કે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, જેને લઈને ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે વિઝિબિલિટી પણ ઘટી હતી અને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને ક્યાંક ને ક્યાંક માવઠાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે જે ખેડૂતે પોતાના ખેતરની અંદર શિયાળુ પાકની વાત કરવામાં આવે તો મકાઈ તેમજ ચણાનો જે પાક છે, ત્યારે જે પ્રકારે વાદળછાયું વાતાવરણ છે, ત્યારે મકાઈની અંદર ઈયળ પડવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે હાલ તો ખેડૂતના માટે આફતના જે વાદળ છે ઘેરાયેલા છે ને ક્યાંક ને ક્યાંક જો માવઠું થશે તો સમસ્યા જે ખેડૂતની જે છે વેદના એ કે જે પ્રકારે પોતાના ખેતરની અંદર જે શિયાળુ પાક છે એની અંદર પણ કેટલીક વાર નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે। જી જીતેન્દ્ર, સમગ્ર માહિતી માટે આપનો આભાર। અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। ત્યારે ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં પણ અસર પડી છે। ત્યારે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।